નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો વાત કરીશું અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક મનોરંજન માટે નાચગાન માટે આપણે ડીજે અથવા જે બેન્ડ વાજા આપણે મંગાવતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક બેન્ડ પાર્ટી અથવા ડીજે વાળા જે રોફ પણ જમાવતા હોય છે। એટલે કે મિત્રો જે ડીજે અથવા બેન્ડ અંદર ટક્કર લેતી જોવા મળતી હોય છે। જ્યાં મિત્રો આપણને એક માહિતી મળી અને આપણને એક વિડીયો જોવા મળ્યો જે અલીરાજપુર ડિસ્ટ્રિક્ટ જે મધ્યપ્રદેશની અંદર આદિવાસી સમાજના લગ્નમાં જે અલીરાજપુરની SRS સાવરિયા ડીજે અને બુલેટ બંને જે ડીજે છે એ ટક્કરના લીધે જે લગ્ન પ્રસંગ છે એ ખોરવાયો। જ્યાં મિત્રો વાત કરીએ તો આ બંને ડીજે વાળા એકબીજાની ટક્કરમાં એટલે કે પબ્લિક સામે જમાવટો કરતો આ બુલેટ ડીજે અને સાવરિયા ડીજે અંદર ટક્કરો લેતા રહ્યા અને ક્યાંક ને ક્યાંક મારામારી પણ આવી ગયા। જ્યાં મિત્રો કેટલાક સામાજિક તત્વો દ્વારા ત્યાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક બંને ડીજેને જે નુકસાન પણ થયું છે। તો મિત્રો અહીંયા વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ આ પ્રસંગમાં હાજર રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આવા ડીજેવાળા એટલે કે મિત્રો ટક્કરના ચક્કરમાં જે મારામારી કરતા પથ્થરમારો કરતા આવા ડીજેવાળા જે લોકોનું પણ વિચારતા નથી કે ભાઈ લોકોને કેટલું નુકસાન થશે। તો મિત્રો પરિસ્થિતિ ત્યાં એટલી ગંભીર બની ગઈ હતી કે ત્યાં પોલીસને બોલાવવું પડે છે અને ક્યાંક ને ક્યાંક મામલો શાંત પાડવા માટે આ પોલીસ કોશિશ કરી રહી છે। જ્યાં મિત્રો બંને ડીજેવાળાને પોલીસ સ્ટેશને લઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક મામલો છે શાંત પાડવાની કોશિશ કરી રહી છે। પરંતુ મિત્રો અહીંયા વાત કરીએ તો સમાજમાં આ પ્રકારના ડીજે જે ટક્કર લેતા ડીજેને નહીં બોલાવવા જોઈએ અને ખાસ કરીને ક્યાંક ને આવા લોકોના લીધે આખો સમાજમાં આવા શુભ પ્રસંગો દુઃખની ઘડીમાં પણ ફેરવાઈ શકે છે। કારણ કે અહીંયા બનાવ તો નથી બન્યો, પરંતુ કદાચ આ પથ્થરમારામાં ક્યાંક ને ક્યાંક લોકોની ગંભીર ઈજા થતી અથવા લોકોને ઈજાગ્રસ્ત થવાનો પણ વારો હતો। કારણ કે ત્યાં મારામારી પણ થઈ અને ક્યાંક ને ક્યાંક પથ્થરમારો ત્યાં એટલા જોરથી મારવામાં આવ્યો કે ભાઈ ડીજેવાળાને ઘણું નુકસાન થયું છે। અને ત્યાં વાત કરીએ તો ડીજેવાળાની ગાડીના કાચ પણ અહીંયા ફોડી નાખવામાં આવ્યા છે। તો મિત્રો મતલબમાં કહેવાનું એવું છે કે ભાઈ જે આ ટક્કર લેતા ડીજે અથવા બેન્ડ પાર્ટીઓને તમારા વિસ્તારમાં બોલાવશો નહીં, કારણ કે આવા જે શુભ પ્રસંગો છે જે દુઃખમાં ફેરવાતા પણ વાર નહીં લાગે। જે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવે તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરો અને વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે। જી હા મિત્રો, મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।